જય શ્રી કૃષ્ણ। સવારે મંદિરે આવીને મન પવિત્ર થઈ ગયું। તો કેમ છો મિત્રો? હું અને મારો મિત્ર જઈએ છીએ મંદિરે। સવારના વાગ્યા છે 4। અમે બંને નીકળી ગયા ઘરની બહાર। બહાર જતાની સાથે સવારનું રમણીય દ્રશ્ય દેખાય છે। સૌ પ્રથમ અમે જોયો ગેંડો, ત્યાર પછી આગળ ગયા એટલે ત્યાં ઇન્કલાબ જિંદાબાદનો નારો લગાવ્યો। પછી ત્યાંથી નટુભાઈ સર્કલ આવીને આગળ આવીને હનુમાન દાદાના દર્શન કર્યા। ત્યારબાદ ફાઇનલી અમે ઇસ્કોન મંદિરે પહોંચી ગયા। હવે જઈએ છીએ અંદર। અંદર જતાની પહેલા જ અમે હાથ પગને મોં ધોયા। ત્યારબાદ અમે મંદિરની અંદર આવી ગયા, પણ સવારમાં કોઈ દેખાતું નહોતું એટલે અમે મંદિરની અંદર આવી ગયા, પણ હજુ 10 મિનિટ બાકી હતી દરવાજા ખુલવામાં, એટલે મેં પ્રેમાનંદજી મહારાજની રીલ જોઈ। ત્યારબાદ હું અને મારો મિત્ર રાહ જોઈ રહ્યા હતા કે મંદિરના દરવાજા ક્યારે ખુલશે। થોડીક જ વારમાં મંદિરના દરવાજા ખુલી ગયા અને તમે જોઈ શકો છો સવારે પ્રભુ કેટલા સુંદર અને મોહક લાગી રહ્યા છે। ત્યારબાદ મંદિરના દરવાજા બંધ થઈ ગયા। હવે કરીએ છીએ તુલસી માતાની પૂજા। પંડિતજી તુલસી માતાની પૂજા કરી રહ્યા છે। તો તમે જોઈ શકો છો ભાવિ ભક્તો કેટલા પ્રસન્ન રહી ગયા છે। મને બી બહુ સારું લાગ્યું સવારમાં જ આવીને। હવે હું અને મારો મિત્ર જઈએ છીએ ઘરે। મિની વ્લોગ પસંદ આવ્યો હોય તો મને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ નેક્સ્ટ વ્લોગમાં।